જીવન ખૂબ સુંદર છે. ક્યારેક હસાવે છે, ક્યારેક રડાવે છે, પણ જે જીવનની ભીડમાં પણ ખુશ છે, જીવન તેની સામે જ માથું નમાવે છે. નમસ્કાર, રાઉન્ડ ધ ટેબલમાં હું વૈભવી તમામનું સ્વાગત કરું છું. મારી સાથે મારા સહયોગી રાધા પણ જોડાયેલા છે. આપણે બધા જ અત્યારે જીવનની ભાગદોડમાં ઘણી વખત પોતાના માટે સમય કાઢવાનું ભૂલી જઈએ. ઘણીવાર એવું થાય કે નાની નાની બાબતોમાં આપણે નિરાશ થઈ જતા હોય છે. ડર, ઉદાસીનતા, ગુસ્સો અથવા શંકા એ માણસના મગજમાં એવી રીતે ઘર કરી જાય અને માણસ એવી રીતે એમાં ઘેરાઈ જાય કે ઘણી વખત એને મોટિવેશનની પણ જરૂર પડતી હોય છે. અને એ મોટિવેશન આપવાનું કામ કરે છે મોટિવેશનલ સ્પીકર. અને એ જ આપણી સાથે આજે જોડાયા છે, જેમની સાથે ઘણી બધી ચર્ચા કરવાની છે. જીવનના અલગ અલગ પાસાઓ તેમની પાસેથી સમજવાના છે. આપણી સાથે મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયા જોડાયા છે. સૌથી પહેલા તો ખૂબ સ્વાગત છે આપનું. ધન્યવાદ, આભાર, થેન્ક યુ. મનીષભાઈ, સૌથી પહેલો પ્રશ્ન મારે એ કરવો છે, કારણ કે તમે બધાને મોટિવેશન પૂરું પાડો છો, કોઈ પણ ક્ષેત્રનું વ્યક્તિ હોય, પણ તમને મોટિવેશન ક્યાંથી મળે છે? સૌથી પહેલા તો હું છે ને વૈભવી એક શબ્દને કરેક્ટ કરીશ. મોટિવેશન કરતા જીવન જીવવાની સાચી મજા ઇન્સ્પિરેશનમાં આવે છે. મોટિવેશન એ ક્ષણિક છે અને ઇન્સ્પિરેશન છે ને કન્ટિન્યુઅસ ચાલનારી પ્રોસેસ છે. મને મારું કામ જ મને ઇન્સ્પાયર કરે છે. એ કામથી આવતું ફળ એટલે કે રિસ્પોન્સ મને ઇન્સ્પાયર કરે છે. અને જ્યારે આ સરસ મજાની વાતો કરી રહ્યા હોઈએ, કોઈની હારે વાત કરી રહ્યા હોઈએ, આપણને એવું છે કે આપણે લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ, આપણને એવું છે કે આપણે લોકોને સજેશન આપીએ છીએ, આપણે લોકોને ઇન્સ્પાયર કરીએ છીએ. પણ વાસ્તવિકતા તો એ છે કે જ્યારે હું લોકોને ઇન્સ્પાયર કરું છું ને, ત્યારે હું ખુદ એમાંથી ઇન્સ્પાયર થઈ રહ્યો છું. ઓકે મનીષભાઈ, વાતો કરીએ, થોડા ભૂતકાળમાં જઈએ. આ જર્નીની શરૂઆત ક્યારથી થઈ? અહીંયા સુધી પહોંચવું સીધા જ આ ગોલ લઈને આપના દ્વારા મહેનત કરવામાં આવતી હતી કે એક ક્ષેત્રમાં પછી બીજા ક્ષેત્રમાં? મેં ક્યારે વિચાર્યું નહોતું કે હું બોલીશ ને લાખો લોકો સાંભળશે. હું તો એક સામાન્ય છઠ્ઠા ધોરણમાં બોલતો વિદ્યાર્થી હતો કે જેની સ્લીપ સ્કર્ટ થતી હતી, મતલબ તોતા હતી. બોલતા બોલતા ઘણીવાર બે ત્રણ શબ્દો ચોટી જાય, એટલે કોઈએ કીધું કે તારાથી નહીં બોલાય. અને આપણે નક્કી કર્યું કે ભાઈ જો આપણાથી ના બોલાય એવું લોકોને લાગતું હોય તો આપણે પ્રયત્ન કરવો જોઈએ. થોડી મમ્મીએ ઇન્સ્પિરેશન આપી, મારા જીવનમાં મારા દાદાએ ખૂબ સહકાર આપ્યો કે બેટા આપણે બોલીએ તો લોકો સાંભળે. 5 વર્ષની મહેનત પછી ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું, સ્કૂલમાં, કોલેજોમાં, પછી એઝ અ ટીચર, એઝ અ પ્રોફેસર, અને પછી જાહેર પ્રોગ્રામોની અંદર એન્કરિંગ, કમ્પેરિંગ, પછી સ્ટેજ સંચાલનો, કથાઓની અંદર સંચાલનો, અને પછી કોરોનાએ મારી લાઈફની અંદર ખૂબ મોટો ઇનપુટ આપ્યો. અને લોકો માટે ઘણી બધી તકલીફો હતી, પણ મારા માટે કોરોના આશીર્વાદ સાબિત થયા કે 7 વર્ષની મારી જર્નીમાં 7 મહિના એવા રહ્યા કે જેમાં હું સેલ્ફ પર કામ કરી શક્યો. અને મને એવું લાગ્યું કે મારે આ વાતને લોકો સુધી પહોંચાડવી જોઈએ. અને ત્યાર પછી મેં લોકો સાથે બોલવાની, વાત કરવાની શરૂઆત કરી. ઘણા બધા પ્રોગ્રામો, ઘણી બધી વાતો, વિદ્યાર્થીઓને તો ક્લાસમાં ઇન્સ્પાયર કરતો, શિક્ષકોને ટ્રેનિંગ આપતો, પ્રોગ્રામો કરતો, પણ પરિવાર સાથે મળવાનો મોકો અને પરિવાર સાથે વાતો કરવાનો મોકો જ્યારે મળ્યો ત્યારે ખબર પડી કે કદાચ ઈશ્વરે આપણું સર્જન આના માટે જ કર્યું છે. ઘણીવાર આપણે જે રીતે વાત કરી કે કોરોનાનો એ સમયગાળો આપ્યો અને લોકો સાથે તમે કનેક્ટ થયા, ઘણા બધા લોકો સાથે મળવાનું થયું. ઘણીવાર જીવનમાં એવો પણ સમય આવે કે આપણે આપણી કારકિર્દીની શરૂઆત કરતા હોઈએ, ભલે આપણને પહેલા ખ્યાલ હોય કે ન હોય, પણ જ્યારે એમાં આપણે ઝંપલાવીએ કોઈ પણ ક્ષેત્રની અંદર, જરૂરી નથી કે પહેલા દિવસથી જ આપણને સફળતા મળે, પણ ક્યારેક આપની સાથે પણ એવું થયું હશે, ઉતાર ચઢાવ આવ્યા હશે, કોઈક દિવસ ખરાબ રહ્યો હશે, એને કેવી રીતે મેનેજ કર્યો છે? જ્યારે કોઈ પણ દિવસ મારી સાથે ખરાબ ઘટના બને છે, ત્યારે સૌથી પહેલા તો હું એ ઘટનાનો, એ પરિસ્થિતિનો અને વ્યક્તિ કે વસ્તુનો આભાર માનું છું. કેમ કે આભાર માનવાથી સૌથી પહેલા મને સ્ટ્રેન્થ મળે છે. સ્વીકાર વગર સુધાર ન થાય, ભગવદ્ ગીતામાં ભગવાને કીધું. એક્સેપ્ટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ. એટલે પહેલા સ્વીકારી લઉં કે હા થયું છે તો થયું છે, અને થયું છે મારી સાથે જ થયું છે, તો મને રસ્તાઓ મળવાની શરૂઆત આપોઆપ થાય છે. આ દુનિયામાં ફરિયાદ કરવાથી કોઈ દિવસ કોઈ વસ્તુનું સોલ્યુશન આવતું નથી, પણ પ્રોબ્લેમને સોલ્યુશન તરફથી જોવાથી સોલ્યુશન ચોક્કસ આવે છે. ને એટલા માટે હું ઓલવેઝ એ ઘટનાને એવી રીતે જોઉં કે આમાંથી હું શું નવું શીખીશ. જે થાય છે એ મારા માટે થાય છે, અને જે થાય છે એ સારા માટે થાય છે. ઓકે, હવે જીવનના અલગ અલગ પાસા વિશે વાત કરીએ. સૌથી મોટી આપણી સ્ટ્રેન્થ આપણું પરિવાર. પરિવારમાં આપણે શું બદલાવ જોયા છે છેલ્લા 10 થી 20 વર્ષમાં? ઓવરઓલ બધાની જ વાત કરી રહ્યા છે. ન્યુક્લિયર ફેમિલી અને જોઈન્ટ ફેમિલી, આ બંને વચ્ચેનો તફાવત અને એમાં જે બાળકો ઉછરી રહ્યા છે એ બંને વચ્ચેનો તફાવત, અને આપના મતે પરિવાર એટલે શું? મારા મતે પરિવાર એટલે હોલિસ્ટિક ડેવલપમેન્ટ. આ દુનિયાની અંદર જે પરિવારની સાથે જોડાયેલો વ્યક્તિ છે ને, તમે એવું સમજો કે જો એક નાનકડો છોડ
ખાતર, પાણી, સૂર્યપ્રકાશ બધાની હાજરીમાં ડેવલપ થાય અને એક નાનકડો છોડ એમ જ ડેવલપ થાય તો આ ન્યુક્લિયર ફેમિલી છે અને આ જોઈન્ટ ફેમિલી છે. પરિવાર છે ને એ તમામ પ્રકારના વ્યક્તિઓને સાથે રાખીને એમનો વિકાસ કરવા માટેની એક સિસ્ટમ છે. નાની નાની ભૂલોને સુધારવાનું કામ, નાની નાની ભૂલોમાંથી નવી વસ્તુઓને ડેવલપ કરવાનું કામ એ બધું જ પરિવારમાં થાય છે. મોરલ વેલ્યુ હોય, એજ્યુકેશન હોય, એટિકેટ્સ હોય, મેનર્સ હોય, આ બધું શીખવવાની સંસ્કૃતિ પણ પરિવાર જ જોડાયેલી છે. એટલે હું ઘણીવાર એવું કહેતો હોઉં છું કે વ્યક્તિ આખી દુનિયા જીતી જાય જો પરિવાર સાથે હોય તો, અને આખી દુનિયા જીતેલો માણસ હારી જાય જો પરિવાર સાથે ના હોય તો. સાચી વાત છે. અને મનીષભાઈ, આપણે પરિવારની વાત કરી અને તમે તમારી કારકિર્દીની વાત કરતા હતા ત્યારે મમ્મીની પણ વાત કરી. મને બહુ જ ખરાબ લાગે છે ઘણીવાર જ્યારે હું ઘણા વિદ્યાર્થીઓને જોઉં, ઘણા બાળકોને જોઉં જે પોતાના માતા પિતાની વેલ્યુ નથી કરતા. એમને નથી સમજાતું કે મા બાપે કેટલો પરિશ્રમ કર્યો હશે, ત્યારે એમના હાથમાં જે મોબાઈલ ફોન છે એ એમના હાથમાં છે, યુઝ કરી શકે છે. એ સારામાં સારું શિક્ષણ એટલા માટે મેળવે છે કારણ કે એની પાછળ એના મા બાપ છે. પણ કદાચ એ મોરલ વેલ્યુઝ નથી રહી અત્યારના સમયમાં, કદાચ એ બાળકોમાં પોતાના માતા પિતા માટે એટલું માન સન્માન નથી રહ્યું. પણ એ કેમ થઈ રહ્યું છે અને કારણો આપને શું લાગે છે? હાલની પરિસ્થિતિ આમ જુઓ ને તો એ તમે જે બાળકોની વાત કરો છો ને એ બાળકો 13 થી 27 વર્ષ સુધીના છે. નાના બાળકોને માતા પિતા પ્રત્યે બહુ લાગણી પ્રેમ હોય છે, પણ થોડા મેચ્યોર થાય ને પછી ઘટતી જાય છે, કેમ કે એમના હાથમાં એક મોબાઈલ આવે છે. બીજું એમની ઉંમર એવી છે, ટીનેજર્સ છે, એમના હોર્મોન્સ એવા બને છે. થર્ડ એવું કલ્ચર, આજુબાજુમાં કલ્ચર જ એવું મળે છે કે જેમાં માતા પિતા કરતા વધારે ઇન્સ્ટ્રુમેન્ટની વાતો થાય છે. અને ફોર્થ એમના ઇમોશન્સ. આ 4 વસ્તુ એવી છે કે જેને લઈને માતા પિતા સાથેનું એમનું બોન્ડિંગ ઘટે છે. મેં કેટલા ટીનેજરની સાથે વાતો કરી છે. મારી પાસે લગભગ લેટરો પણ એટલા પડ્યા છે કે જેમાં બાળકો લખે છે, 13-14 વર્ષના બાળકો લખે છે કે અમને અમારા માતા પિતા ગમતા નથી. કેમ કે અમે જ્યારે એમની પાસે સપોર્ટ લેવા જઈએ ને તો એ સલાહ ઠોકે છે, અમે એની પાસે ટેકો લેવા જઈએ ને તો એ ટીકા કરે છે. એ દર ચોથી વાત એ જ કરે છે કે તમને ખબર ના પડે, અમે કહીએ એ સાંભળો. અને જ્યારે અમે અમારી વાત મૂકીએ ત્યારે અમારી વાતને પૂરી સાંભળ્યા વગર એ પોતાનો ઓપિનિયન શેર કરે છે. અને આજનું બાળક છે ને કોઈના ઓપિનિયન સાંભળનાર નથી, એટલા માટે એમને ગમતા નથી. પણ એ ભૂલી ગયા, એને યાદ કરાવવું પણ જરૂરી છે કે જેમનો આપણે અંશ છીએ ને આપણા ડીએનએ જેનાથી બન્યા છે ને આપણા માતા પિતા છે. એ એમનું સિલેક્શન કે એમની ચોઇસ એ હંમેશા માટે આપણને કંઈ પણ કહેતા હશે તો એ લિસનિંગ સ્કિલને ચેન્જ કરવાની જરૂર છે. એમને એવી રીતે જ સાંભળવા જોઈએ કે આપણી ચિંતા કરે છે, કેર કરે છે, આપણી રિસ્પેક્ટ કરે છે એટલે કે આપણો આદર કરે છે, આપણે ખૂબ પ્રેમ કરે છે અને દે વોન્ટ ટુ ડેવલપ અસ. એને આપણા વિકાસમાં જ રસ છે. આ બધી છોકરીઓ કહેતી હોય છે, છોકરાઓ કહેતા હોય છે અને અમારી પર્સનલ લાઈફ છે, આમાં તમારે ઇન્ટરફિયર નહીં કરવો. હમણાં તો એવો ટ્રેન્ડ ચાલ્યો છે, અમને સ્પેસ આપો, અમારું સિલેક્શન સાચું હોય. તમારે કેવું છે કે મમ્મી કેટલી હોશિયાર છે ખબર? મમ્મી રીંગણા લેવા જાય ને તો રીંગણા વેચનાર વ્યક્તિને ખબર ના હોય ને એમ ડીટીયુ છે ઊંચું કરીને ચેક કરી લે કે આ રીંગણું સડેલું તો નથી ને. જે રીંગણાનું સબ્જી એમને પરિવારને જમાડવાનું છે એનું ડીટીયુ પણ ચેક થાય છે. તો તારા માટે છોકરો કે છોકરી સિલેક્ટ કરવાની હશે એનું બધું જ ચેક થશે. ભરોસો છે ને મોટી વાત છે. શંકા કરીશ તો શેતાન મળશે અને માતા પિતા પર ભરોસો કરીશ તો ભગવાન મળશે. આ ભગવાન જેવી મૂર્તિ ઘરમાં છે. કેમ કે આ દુનિયામાં અનકન્ડિશનલ લવ ખાલી 2 જ વ્યક્તિ કરી શકે, મા અને બાપ. બાકી બધાનું કન્ડિશન જ છે. અને હેતુ વિના પ્રીતિ આવે જ નહીં, અને એક જ જગ્યાએ હેતુ વિના પ્રીતિ આવે અને એ છે માતા પિતા. બિલકુલ. એટલે આ સમજાવવું પડશે બાળકો સુધી, કારણ કે ભાવનાવિહીન થઈ ગયા છે આજકાલના બાળકો. એ ગેજેટ્સને લઈને હોય કે પછી આ તમામ વસ્તુ. પણ એમાં એક સૌથી મહત્વની વાત કે આજકાલના બાળકો 5 1 5 5 2 10 બસ આ જ પ્રકારના શિક્ષણ અને એ જ પ્રકારની એ તમામ વસ્તુમાં રહી ગયા છે. શાળાની વાત કરીએ, કેવા કેવા કિસ્સાઓ સાંભળવા મળી રહ્યા છે. આપણો સમય હતો ત્યારે જે શિક્ષક ગુસ્સો કરીને બેસાડી દેતા, આપણે શાંતિથી બેસી જતા હતા, અથવા 2 થી 3 દિવસ તો એ રડવામાં નીકળતા હતા કે અમારાથી તો શું ભૂલ થઈ ગઈ આવી બધી, અને એ ભૂલ પર આપણે કામ કરતા હતા. અત્યારે શિક્ષક ઊંચા અવાજે બોલી નથી શકતા, તરત સામે વિદ્યાર્થી હાથ ઉપાડી દે છે. આવી ઘટના, અને સૌથી ખતરનાક ઘટના અમદાવાદની, એક વિદ્યાર્થી ઉપર હુમલો કરી દે છે, મૃત્યુ સુધી આ બધી ઘટનાઓ પહોંચી જાય છે. તો એ પાછળની એ મેન્ટાલિટી શું હોય છે વિદ્યાર્થીની? આ સમાજના ચારિત્ર નિર્માણનું કામ શિક્ષક સિવાય કોઈ ના કરી શકે. હાલ સ્થિતિ એ છે કે શિક્ષક પાસે શસ્ત્ર નથી અને શસ્ત્ર વગરનો યોદ્ધા યુદ્ધ ના કરી શકે. પહેલો સિદ્ધાંત હતો ને, છોટી વાગે છમછમ વિદ્યા આવે જમજમ. હા, પાસા બંને બાજુ છે. કોઈ ઘટના એવી પણ બની હશે કે જેમાં આ સોટી થોડી વધારે વાગી ગઈ હશે, પણ એનો મતલબ જરાય એવો નથી કે એના હાથમાંથી અસ્ત્ર લઈ લેવું. મારી વાતને યાદ રાખજો, અને કદાચ માતા પિતા, શિક્ષક કે બાળકો સાંભળતા હોય તો એને નોટ પર રાખજો. શિક્ષકે હાથમાંથી ફૂટપટ્ટી છોડી છે ને એટલે જ બાળકોએ હાથમાં ચપ્પુ પકડ્યા છે.
જો એના હાથમાં ફૂટપટ્ટી હોત ને તો આ ચપ્પુ ક્યારે આવ્યા ના હોત. પહેલાનો સમય એવો હતો કે ગામમાં શિક્ષક નીકળે ને તો છોકરાઓ સંતાઈ જતા કે સર આવ્યા. હવેનો સમય એવો છે કે છોકરાઓ નીકળે શિક્ષક સંતાઈ જાય છે કે અહીંયા ક્યાં આવ્યા. કેમ કે આ આખો માહોલ ચેન્જ થયો છે ને, એ માહોલ ચેન્જ કરવા પાછળ સોશિયલ મીડિયા ખૂબ જવાબદાર છે. અને ખાલી બાળકોની જ ભૂલ નથી, થોડી ભૂલ તો માતા પિતા પણ કરી રહ્યા છે. પેરેન્ટિંગ શીખવાનો વિષય, સમજવાનો વિષય છે. શાળાનું કામ શિક્ષણ આપવાનું છે, સંસ્કાર આપવાનું કામ સમાજ અને ઘરનું છે. જેટલું વહેલું સમજો એટલો ફાયદો છે. કોરોના પહેલા બધું સ્કૂલ કરતી હતી, પણ કોરોના પછી આપણે જ આપણા બાળકના હાથમાં ગેજેટ આપ્યું. 2.5 કલાક 3 કલાક આપણે મોબાઈલને ટચ કરીએ છીએ, તો 3000 વાર મોબાઈલને ટચ કરવાનો સમય આપણી પાસે છે, પણ આપણા જ બાળકને દિવસમાં 10 વાર ટચ કરવાનો સમય આપણી પાસે નથી. એટલા માટે નાના રિજેક્શન્સ એ એક્સેપ્ટ કરી શકતા નથી. પોતે જ સાચા છે એ ગેમની અંદર, એ દુનિયાને ખોટી પાડી રહ્યા છે. અને આ ગેમ ખોટી ખેલાઈ રહી છે. હુ ઇઝ રાઈટ, હુ ઇઝ રાઈટ, હુ ઇઝ રાઈટ. એકચ્યુઅલમાં ક્વેશ્ચન એ હોવો જોઈએ વોટ ઇઝ રાઈટ. તો બચ્ચાઓને સમજાવવું પડશે, ખભા પર હાથ મૂકીને પૂછવું પડશે કે બેટા વોટ ઇઝ રાઈટ, આ સાચું શું છે, તું સાચો કે હું સાચો નહીં. ગેમ ખોટી રમાઈ રહી છે. એટલે શિક્ષણ પર અસર થઈ રહી છે, સમાજ પર અસર થઈ રહી છે, બાળકના મનસ્પટ પર અસર થઈ રહી છે, અને સૌથી વધારે દુઃખી પેરેન્ટ થઈ રહ્યા છે. કેમ કે સોડી વચ્ચે સોપારી છે. સ્કૂલ વાળા બોલાવીને પેરેન્ટ્સને કે, અને બાળક ઘરે જઈને પેરેન્ટ્સને કે તમે સ્કૂલે શું કામ આવ્યા. એટલે આ પ્રોબ્લેમોની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ જ એને સપોર્ટ કરી શકશે. અને એટલા જ માટે બાળક જ્યારે ખૂબ નાનું હોય અને જ્યારે સંસ્કારોનું સિંચન કરવાનું હોય, અને તમે જે રીતે વાત કરી કે અત્યારના પેરેન્ટ્સ પણ વધારે સમય મોબાઈલ ફોનમાં વિતાવતા હોય, બાળક સાથે એટલો સમય તેઓ ન વિતાવી શકે. એટલે પ્રશ્ન મારો એ પણ છે કે અત્યારના વાલીઓ જે પેરેન્ટ્સ, અને અત્યારે ઘણા બધા એવા પણ છે કે જે ખૂબ વ્યસ્ત રહેતા હોય, થોડો સમય કેવી રીતે કાઢી શકે, ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરી શકે, કારણ કે બાળકમાં તો સંસ્કારોનું સિંચન કરવું જ પડશે, તો જ કદાચ આગળ વાત વધશે. 100% જવાબદારી માતા પિતાની જ છે. આ વાતને ખાસ ધ્યાનમાં રાખવું. અતિ વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં પણ દુનિયાના મોટા મોટા બિઝનેસમેનો પોતાના બાળકોને સમય આપે છે. આપણા અતિ વ્યસ્ત શેડ્યુલના બહાનાથી આપણે આપણા બાળકોને સમય નહીં આપીએ તો આપણા બાળકો આપણને જોઈએ છે એ પ્રકારના સંસ્કારનું સિંચન નહીં જ કરી શકે. યાદ રાખજો, 2025 ચાલે છે. 2030માં તમને કોઈ પૂછે પ્રેમ કોને કરો છો, કે તમને સૌથી વધારે પ્રેમ કોણ કરે છે, તો જેને સૌથી વધારે સમય આપે છે એ એને સૌથી વધારે પ્રેમ કરે છે. માત્ર 30 મિનિટનો સમય એવો નીકાળવાનો કે આ સમયની અંદર માતા પિતા બાળકો સાથે બેસી અને બસ આખા દિવસની દિનચર્યાની ચર્ચા કરે. એના ખંભા પર હાથ મૂકીને પૂછે, ભાઈ તને કેવું લાગે છે, આજનો દિવસ કેવો ગયો. માતા પિતાના જીવનમાં જે ચાલ્યું છે એ એક્સપ્રેસ કરે. પેલા છે ને ગેઝેટ્સ નહોતા ને તો એક્સપ્રેશન બહુ ઇઝી હતા. હવે માણસ એને ડિપ્રેસ બની ગયો. એક્સપ્રેશનથી જ માણસ જીતે. જે ખુલે છે ને એ ખીલે છે, અને જે ખુલતો નથી ને ખતમ થઈ જાય છે. એટલા માટે પેરેન્ટને આ જવાબદારી લેવી પડશે, પેરેન્ટિંગ શીખવું પડશે. ઓકે, આપના મતે યુવાનો એટલે શું? યુવાનીમાં કયા એવા કામ કરવા જોઈએ, અને આ સમય છે એ સમય ઉપર કેવો સંયમનો સેતુ, કેવો મહેનતનો સેતુ બાંધવો જોઈએ? સૌથી મહત્વની વાત છે આજના યુવાનો માટે મારે ખાલી એટલું જ કહેવું છે કે લોકો ખોટું કહી રહ્યા છે. યુવાનો બગડી ગયા છે, યુવાનો ટ્રેક પર નથી, યુવાનો ડિસ્ટ્રેક્ટ છે. અચ્છા, જે લોકો કહી રહ્યા છે એ જયારે યુવાન હતા ને ત્યારે એમની પાસે બગડવાનો કોઈ ઓપ્શન જ નહોતો. ન તો મોબાઈલ હતા, ન તો સોશિયલ મીડિયા હતા, ઓટીપી પ્લેટફોર્મ નહોતા, નહોતા ગેમ હતી, કઈ નહોતું, તો એ સીધા હતા. અને હવે આ બધું છે ને આ લોકો કરી રહ્યા છે. મતલબ મારે એ સમજાવવું છે કે જો ડિસ્ટ્રેક્ટ છો તો ટ્રેક બતાવો ને, કયા ટ્રેક પર ચાલવું છે. જો ઇમોશન્સથી એ લોકો ડેમેજ થઈ રહ્યા છે, એ લોકોને પ્રોબ્લેમ થઈ રહ્યા છે, તો રાઈટ ઇમોશન્સના વે કેમ હોય એ બતાવો. એમને હારવા કરતા વધારે જીતવાની શોખ છે ને, તો એને હારના ડર કરતા વધારે જીતવાનો જુસ્સો બતાવવા માટે હારનો અહેસાસ તો કરાવો. આ યુવાનોને આ છે ને બલ્બ જેવું કામ છે, એક હોલ્ડર એમ જ છે. હવે તમે એમાં 0 લેમ્પ લગાડશો ને તો એટલો પ્રકાશ કરશે, તમે 100 લગાડશો તો એટલો કરશે, અને તમે 2000 વોલ્ટનો હેલોજન લગાડશો તો એટલો પ્રકાશ કરશે. આ હોલ્ડર છે ને એ યુવાન છે. તમે એને કઈ જગ્યાએ મૂકો છો એના પર એ કામ થશે. મેં કીધું છે ને કે ફેંકી દો અમને જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું સૌ મોરચો, મોતને પણ આવવા દો લાગમાં. આ યુવાન ચાહે તો બધું જ બદલી શકે છે, અને આ યુવાન ચાહે તો પોતાનું અસ્તિત્વ પણ ઝીરો કરી શકે છે. માટે બેઠેલા બધા જ વ્યક્તિઓ જ્યારે એ વિચારવાનું શરૂ કરશે કે મારી એજમાં, મારી યુવાનીમાં મારે મારા વાયને ક્લિયર કરવો છે, બસ કે હું મારા માટે શું કરી શકું, મારા રાષ્ટ્ર માટે શું કરી શકું, અને મારી આજુબાજુના લોકો માટે શું કરી શકું, બસ આ થતું બી ઘણું થઈ જાય. યુવાનોની વાત કરી તો યુવાનો, બાળકો, કોઈ પણ વ્યક્તિ હોય, અત્યારના સમયમાં એ વાત તો બહુ જ સાચી છે કે
તમારી લાઈફ અલગ છે, મારી અલગ છે, રાધાની અલગ છે, દરેકની લાઈફ અલગ છે. એટલે આમ પેલું હોય ને કે પ્રશ્નપત્ર બધાના અલગ અલગ છે, પણ જવાબ બધા એકબીજામાંથી કોપી કરે છે એવું છે. એટલે એક કમ્પેરિઝનની પણ વાત આવી જાય, એકબીજાને કોપી કરવાની પણ વાત આવી જાય, અને એ બધો દેખાડો ખૂબ વધી ગયો છે. એટલે એ સૌથી પહેલા તો એ માનસિકતાને કેવી રીતના ચેન્જ કરવાની છે. બહુ ક્લિયર વસ્તુ કહું છું. આ દુનિયામાં બધાએ કાંઈ સૂર્યના તાપથી નથી મળતા. અમુક લોકો તો બીજાનું સારું જોઈ જોઈને મળે છે, અને એમની પાસે એમને એવું છે કે વૈભવીના જીવનમાં જો કેવા કેવા સરસ મજાના પોઝિટિવ વાઇબ્સ મળી રહ્યા છે. અચ્છા, રાધાનું જીવન કેટલું શ્રેષ્ઠ ચાલી રહ્યું છે, તો મારે એ જીવનને કોપી કરવા માટે શું કરવું જોઈએ? તો હું શોર્ટકટ શોધીશ, અને એ શોર્ટકટ જ આજના યુથને સૌથી વધારે બરબાદ કરી રહ્યો છે. એક બહુ પાવરફુલ સેન્ટેન્સ છે કે શોર્ટ ટર્મ પેઇન છે ને એ લોંગ ટર્મ ગેઇન આપે છે, અને જો શોર્ટ ટર્મ ગેઇન હશે ને તો લોંગ ટર્મ પેઇન મળવાનું છે. આ ગેઇન અને પેઇન જો સમજાઈ જાય ને તો પ્રોબ્લેમના બધા સોલ્યુશન્સ થઈ જાય. આ દુનિયામાં સફળતા સસ્તી હોત ને તો શરીરને નાકે શાકભાજીની લારીમાં 5 રૂપિયાની કિલો મળતી હોત. સસ્તું આ દુનિયામાં કઈ છે જ નહીં. સંઘર્ષ જ જીતાડે છે, અને હા, સિસ્ટમેટિક વર્ક જીતાડે છે. અને એટલા માટે યુવાનોએ, મને એવું કેવું જ કે યુવાનોએ છે ને એક વસ્તુ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોઈના બંગલા ભાળીને આપણા ઝૂંપડા બાળી નખાય નહીં. આ દર 3જા વ્યક્તિને વિરાટ કોહલી બનવું છે, દર 5મી છોકરીને મોડલ બનવું છે, દર 8મા વ્યક્તિને ડોક્ટર બનવું છે, અને દર 12મા વ્યક્તિને સીએ થવું છે. પણ એવું થોડું છે કે તમે એ થશો તો જ તમે જીવનમાં કંઈ કરી શકશો. તમે સારા માણસ બનીને પણ પોતાના જીવનની વેલ્યુને ક્રિએટ કરી શકશો. અને આજે કંઈક છું એ અસ્તિત્વ ભૂલી ગયો છું એટલે તો ચિંતામાં છું. ભવિષ્યમાં હું કંઈક બનીશ, ભવિષ્યમાં હું કંઈક બનીશ, હું કંઈક બનીશ, એ ચિંતામાં વર્તમાનમાં હું કંઈક છું તો હું ભૂલી જ ગયો છું. રિયાલિટી તો પ્રેઝન્ટ છે ને, એ પ્રેઝન્ટમાં યુવાનોને લાવવા પડશે. તો વર્તમાન જીવતાની સાથે સાથે વર્તમાનમાં એક ખુશ રહીને જીવવાની સાથે સાથે ભવિષ્યને કેવી રીતે સુંદર અને એકદમ મજબૂત બનાવી શકાય? પ્લાનિંગ કરીને, આયોજન કરીને, સારા મેન્ટોરની જરૂર છે. આજે છે ને મોબાઈલ મેન્ટોર થઈ ગયો છે. માણસ પાસે જીવ માગો ને તો આપી દેશે, મોબાઈલનો પાસવર્ડ નહીં આપે. આ મોબાઈલ મેન્ટોર થઈ ગયો છે. દર બીજી મિનિટે આપણને ટચ કરવું પડે છે, અને એટલા માટે આપણા જીવનની બધી સાયકોલોજીકલ મોમેન્ટ, ઇમોશનલ મોમેન્ટ, એના ફિલોસોફિકલ મોમેન્ટ બધી મોબાઈલની આરે શેર થાય છે. આખું મહાભારત 2 વ્યક્તિથી જ ચાલતું હતું, એક શકુની ને બીજા ભગવાન કૃષ્ણ. જોઈ લો હાલત કૌરવોની ને જોઈ લો હાલત પાંડવોની. તમારો મેન્ટોર પાવરફુલ કરી દો ને યુવાનો, તમારી જીત થશે થશે ને થશે. અને આ મેન્ટોર એક પરિવારમાં રાખો, એક સમાજમાં રાખો, એક દોસ્તમાં રાખો, એક તમારા કરિયરમાં રાખો, એક તમારી પર્સનલ પ્રોફેશનલ લાઈફને મેનેજ કરવા માટે રાખો, અને કોઈ ના આવે ત્યારે પોતાની જાતને પોતાનો મેન્ટર રાખો. એમ કે દુનિયામાં મનીષ વગાસિયા કે કોઈ મોટિવેશનલ સ્પીકર તમારા જીવનને ના બદલી શકે. અરીસાની સામે ઉભા જે વ્યક્તિ દેખાય ને એ જ તમારા જીવનને બદલે, અને એ આપણે પોતે છીએ. દુનિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ છે સેલ્ફ ડિસ્કવરી, જેના પર કોઈ કામ જ નથી કરતું. સેલ્ફ ડિસ્કવરી દુનિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ છે, જેના પર કામ થાય તો આસાન થઈ જાય જીવન. આઈ થિંક ઘણા બધા લોકો એવા હશે કે, અને મોટા ભાગના હું તો કહું, આમ એવું વિચાર, રાત્રે એવો વિચાર આવ્યો કે કાલથી તો આપણે બધું જ એકદમ સારી રીતે કરીશું, ટાઈમ મેનેજમેન્ટ સાથે બધું આપણે કરવાના છે, બધું જ સારું થવાનું છે, પોઝિટિવ રહીશું. સવારે ઉઠતાની સાથે એ જ નેગેટિવ થોટ્સની શરૂઆત થાય, અને એ પછી આખો દિવસ ચાલ્યા કરે. અને એટલા જ માટે શરૂઆતમાં કીધું કે ચિંતાની સાથે દિવસની શરૂઆત થાય, અને ચિંતા સાથે જ પૂરી થાય. એટલે દિવસમાં તમે શું કર્યું? શૂન્ય, કંઈ જ નહીં. એટલે સૌથી પહેલા જો મેનેજમેન્ટ કોઈ વ્યક્તિને શીખવું હોય અને સમજવું હોય તો દિવસની શરૂઆત કેવી રીતે કરવી? દિવસની શરૂઆત સવારે જ થતી. દિવસની શરૂઆત રાતે સુવો ને ત્યારે થાય છે. રાત્રે સૂતી વખતે તમે તમારા માઇન્ડ સાથે વાત કરતા કરતા આવતીકાલનો દિવસ તમારે કેવો જોઈએ છીએ એ જો પ્રકૃતિને સંદેશો આપવાની શરૂઆત કરશો, તથાસ્તુ સિવાય પ્રકૃતિને કઈ આવડતું જ નથી. તમે એમ કહેશો કે મારો કાલનો દિવસ સારો, એ કે તથાસ્તુ. તમે કહેશો કાલ સવારે ઉઠીને ઓ એ જ બોરિંગ ઓફિસ, તો બોરિંગ ઓફિસ. તમે કહેશો એન્જોય, તો એન્જોય. મારે ખાલી એટલી સિદ્ધાંતો સાથે આ વસ્તુને સમજાવી છે કે આ દુનિયામાં જે મનમાં બને છે ને એ જ તનમાં બને છે, અને તનમાં બને છે ને એ જ વતનમાં બને છે. આજે આપણે જે કંઈ પણ છીએ એ ભૂતકાળમાં બનેલી ઘટનાઓને આધારે છીએ, અને એટલા માટે જ આપણે ઘટનાની સ્ટોરી નથી બનાવવાની. રિયાલિટીમાં શું થઈ રહ્યું છે એને ચેક કરતું રહેવાનું છે. અને દુનિયામાં કોઈ દિવસ કોઈ ટાઈમ મેનેજ થતું જ નથી. તમારી પાસે 24 કલાક છે, મારી પાસે 24 કલાક છે, આપણા પીએમ સાહેબ પાસે 24 કલાક જ છે. પણ લોકો ટાઈમને મેનેજ કરવાના એફર્ટ્સ ખોટા કરે છે. લોકો ટાસ્કને મેનેજ કરતા શીખી જાય તો દુનિયા બદલી જાય. સાંજે 6:30 વાગે આપણને યાદ આવે ઓફિસ છોડતા છોડતા, ઓ આ કામ તો બાકી રહી ગયું. એટલા માટે બાકી રહી ગયું કે આપણે લગ્નમાં જઈએ તો સૂપ પહેલા પીએ અને દાલ ચાવલ પછી ખાઈએ. હવે આપણે એવું કરીએ છીએ દાલ ચાવલ પહેલા ખાઈએ, સૂપ તો બાકી રહી જાય છે.
કેમ કે આ ટાસ્ક મેનેજમેન્ટની જ આખી ગેમ છે અને એટલા માટે લોકો ફ્રસ્ટ્રેટ થાય છે, ચિંતામાં રહે છે. ચિંતાથી છે ને થોટ પ્રોસેસ ડાઉન થાય છે અને એટલા માટે જે આમ તમે જો બાયોલોજીકલ વિચારવા જાઓ ને તો ડોપામાઇન સ્તર ઘટતું જાય છે. એટલે માણસ ખાલી જીવે છે. કાપવું એ જિંદગી નથી, જીવવું એ જિંદગી છે. અને જીવતા માણસો બહુ ઓછા દેખાય છે તમને, કાપતા માણસો વધારે દેખાય છે. હવે આજના સમયમાં અત્યાર સુધી એવું કહેવાતું હતું કે યુવાનો ધર્મની સાથે નથી ચાલતા. જો કે આજના ઘણા બધા યુવાનો છે જેઓ ધર્મની સાથે ચાલે છે અને તેઓ બિલીવ કરે છે, એમાંથી મોટિવેશન મેળવે છે, આગળ વધે છે. તો ધર્મ, સંપ્રદાય, સંસ્કાર આ બધું તમારા માટે શું છે? મારા માટે આ બધી વસ્તુઓ છે ને એક લિમિટેશન છે, એક ટ્રેક છે અને એક ફોર્મેટ છે કે જેનાથી વ્યક્તિ છે ને એ પોતાની જાતને રોજ ઇવેલ્યુએટ કરી શકે. રોજ પોતાની જાતને 3 સવાલ પૂછો અને બધા ધર્મ આવી જાય કે આજના દિવસમાં મેં એવું શું કર્યું કે જેના કારણે મારે પ્રકૃતિનો આભાર માનવો પડશે. આજના દિવસમાં મેં એવું શું કર્યું કે જેના કારણે મારે પ્રકૃતિને સોરી કહેવું પડશે. અને આજે મેં એવું શું કર્યું કે જેના માટે હું ગ્રેટફુલ છું કે વાહ, હું હતો તો આ થયું. બધા જ ધર્મ આમાં આવી જાય છે. હું કોઈ સંપ્રદાય, કોઈ ધર્મની અંદર ક્યારેય એવું બિલીવ કરતો જ નથી કે વ્યક્તિઓ એમાં જોડાય, એમાં ઇન્વોલ્વ થાય તો જ એની પ્રગતિ થાય. કેમ કે ટ્રેક ચૂકા નતો ગયા. ટ્રેન ટ્રેક પર ચાલતી હોય ને એટલે એક ગામથી બીજા ગામ પહોંચાડે. આ ટ્રેક એટલે ધર્મ, સંપ્રદાય, સ્પિરિચ્યુઅલિઝમ. આમ પાણી એકદમ શાંત હોય તો લોકો ફોટો પાડે, નદી, અહીંયા તમારી સાબરમતી, પણ સાબરમતી ગામમાં આવે તો લોકો ગાળો દે. બસ એ જ છે ટ્રેક, એ જ છે આપણી આધ્યાત્મિકતા કે જે આપણને લિમિટેશનમાં રાખે. આ વસ્તુઓ આપણા માટે કામની છે, આ વસ્તુઓથી આપણને નુકસાન થાય છે, આ વસ્તુઓ સમજાવે, એ જ સૌ સમજે. હા, એક ઘણો અન્ડરસ્ટેન્ડિંગ છે ધર્મ છે, અવેરનેસ છે ધર્મ છે અને એક્સેપ્ટ ધર્મ છે. મનીષભાઈ, હવે થોડી સમયની મર્યાદા છે એટલે એક રેપિડ ક્વેશ્ચન આન્સર આપણે રાઉન્ડ લઈ લઈએ ફટાફટ. ફેવરેટ બુક? ગીતા. ફેવરેટ પ્લેસ? દરિયો. જીવન એટલે શું? આનંદ. સંતાન એટલે શું? સંપત્તિ. મા બાપ? મિત્રો એટલે મોજ, જલસો. મા બાપ એટલે શું? મા બાપ એટલે ઈશ્વર. પ્રેમ એટલે શું? પ્રેમ એટલે અનુભૂતિ. પરિવાર એટલે શું? પરિવાર એટલે શક્તિ. કામ એટલે શું? કામ એટલે મેડિટેશન, ધ્યાન. સાચી સંપત્તિ એટલે શું? સાચી સંપત્તિ એટલે આપણી છે ને આપણા કર્મની છે એ પૂંજી. કર્મ એટલે શું? કર્મ એટલે આનંદ. આનંદ એટલે શું? આનંદ એટલે મજા, જલસો, જે કરવાથી થાક ના લાગે, જે કરવાથી ક્યારેય આપણને એવું ન થાય કે આ કર્યાનો અફસોસ નથી. આનંદ. ઓકે, થેન્ક યુ મનીષભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને અમારા દર્શક મિત્રો સુધી આ તમામ વાતો પહોંચાડવા બદલ. તો એક બાળક જન્મે છે ત્યારથી લઈ એટલે માતા પિતા પણ નવા માતા પિતા બન્યા હોય છે. બાળક એની આખી જર્ની, સ્પિરિચ્યુઅલ વાતો, એ જીવન શું છે, સાથે સંઘર્ષ શું છે, યુવાનો માટે શું છે, આ બધી જ વસ્તુ મનીષભાઈ પાસેથી જાણી આવા જ વ્યક્તિ વિશેષની સાથે ફરી એકવાર મુલાકાત કરાવીશું. રાઉન્ડ ટેબલમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.